મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ। મિત્રો, આજનો વિષય આપણો એ છે કે કુળદેવી આપણી જ્યારે આપણી માતા આપણી માં કુળદેવી આપણા ઉપર રાજી હોય ત્યારે શું થાય। એટલા માટે મિત્રો આ બાબતે આપણે આજે ચર્ચા કરવી છે। ખરેખર મિત્રો કુળદેવી આપણા ઉપર રાજી હોય ને ત્યારે મિત્રો આપણા જીવનમાં કેવા કેવા સુધારા થાય છે અને કેવું કેવું પરિવર્તન થાય છે એના વિશે આજે વાત કરવી છે। મિત્રો, કુળદેવી આપણી ઉપર જો રાજી થાય ને ત્યારે મિત્રો સૌથી પહેલાં તો આપણને નિર્ભય બનાવે। માતાજી કુળદેવી જે છે એ આપણને દરેક પ્રકારના ભયમાંથી મુક્ત કરે મિત્રો, અને ધીર અને ગંભીર બનાવે। મિત્રો, આપણી ઉપર ગમે એટલું દુઃખ આવે તો દુઃખને સહન કરવાની શક્તિમાં કુળદેવી આપે, અને દુઃખમાં આપણે ક્યારેય ભાગી ના પડીએ। હર હંમેશા આપણને હિંમત પ્રદાન કરે માતાજી, અને એવી શક્તિ આપે કે ખૂબ જ આપણી વહેલી તકે એ દુઃખમાંથી બહાર નીકળી શકીએ। અને ગમે એટલું આપણી ઉપર સુખ આવે તો એ સુખમાં આપણે ક્યારેય સકી ના જઈએ। ત્યાર પછી મિત્રો માતાજી આપણને સારા કર્મો કરવા માટે પ્રેરણા આપે, અને ક્યારેય પણ ખરાબ કર્મ આપણા હાથે થવા ના દે। મિત્રો, કોઈ દુઃખી વ્યક્તિને જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણી અંદર કરુણા અને દયાનો ભાવ ઉત્પન્ન થાય। મિત્રો, બીજાને દુઃખી જોઈ આપણે દુઃખી થઈએ, આવો જે ભાવ છે મિત્રો માતાજી કુળદેવી આપણી અંદર ઉત્પન્ન કરે। મિત્રો, ઘરની અંદર સુખ અને શાંતિમાં વધારો થાય, સમૃદ્ધિમાં વધારો થાય। ઘરની અંદર જેટલા બી સભ્યો હોય બધા એકબીજા સાથે પ્રેમ ભાવ પૂરેપૂરી લાગણીથી એકબીજા સાથે વર્તમાન કરે, અને મિત્રો બીજા બધાએ ધારેલા બધાય જ કામ માતાજી કુળદેવી પૂરા કરે, અને ક્યારેય કોઈ પણ કાર્ય આપણું અટકવા ના દે। સદકામ કરવા માટે શક્તિ પ્રદાન કરે મિત્રો, અને કોઈ પણ આપણું ખરાબ કરવા ઈચ્છે ને પણ મિત્રો યાદ રાખજો એ વ્યક્તિ આપણું ક્યારેય ખરાબ ના કરી શકે। માન મોભવ અને પ્રતિષ્ઠામાં મિત્રો વધારો કરે માતાજી। હંમેશા કોકનું સારું થાય એવા વિચારો આપણી અંદર આવે મિત્રો, અને બીજાનું સારું જોઈ અને સારો ભાવ ઉત્પન્ન થાય મિત્રો, બીજાના ભલામાં ભાગ લેવાનું મન થાય। મિત્રો, જે આવા જ વિચારો છે, આવા જ સદકર્મો છે, આવા જે બધા સિદ્ધાંતો છે એ બધા આપણી અંદર ઉદ્ભવે ને ત્યારે સમજી જવું કે કુળદેવી જે છે એ આપણા ઉપર પૂરેપૂરા રાજી છે। તો મિત્રો, કુળદેવી આપણા ઘર ઉપર આપણા પરિવાર ઉપર આપણા ઉપર રાજી હોય ને ત્યારે મિત્રો આવા બધા સંકટ જોવા મળે છે, અને આવી બધી આપણા શરીરની અંદરમાં ભાવના જાગે છે। એટલા માટે મિત્રો કુળદેવી હંમેશા તમારા ઉપર રાજી રહેશે અને રાજી થશે, પણ એનું જે કાર્ય છે એ આપણે કરવાનું છે કયું કે 2 ટાઈમ એની ભક્તિ કરવાની છે, અને બીજું મિત્રો કે ગાયોને દાન કરવાનું છે। કોઈ ગરીબ માણસ હોય એની ક્યારે મજાક ના ઉડાડવી, એની ક્યારે મજાક ના ઉડાડવી, એની આપણી પાસે કંઈ હોય તો એને દેવું જોઈએ, એની મજાક ના ઉડાડવી જોઈએ મિત્રો। બીજું કે મિત્રો 2 ટાઈમ સાંજ સવાર નાહી ધોઈ કુળદેવીની ભક્તિ કરવી, એના ભજન સાંભળવા, એના ભજન કરવા, એનો મહિમા રાખવો, અને મિત્રો બીજું કે ક્યારે પણ કોઈના દિલ ઉપર ઠોકર લાગે એવું અપશબ્દ ક્યારે કોઈને બોલવો નહીં મિત્રો। આ બોલવાથી કુળદેવી નારાજ થાય છે, ખબર છે, પણ આ ક્યારે આપણે ના બોલવો મિત્રો। બીજું કે મિત્રો બની શકે તો ભગવાનનું ભજન કરવું, ભગવાનના ભજનમાં જવું, ભગવાનનું ભજન સાંભળવું। મિત્રો, ભગવાનનું જો ભજન તમે સાંભળશો અને ધર્મના કામમાં ચાલશો તો કુળદેવી હંમેશા તમારા ઉપર નારાજ નહીં થાય, રાજી થશે, અને તમારા જે ધારેલા કામ ફટાફટ જલ્દી
પૂર્ણ થશે। પણ મિત્રો જ્યારે તમે ભગવાનનું ભજન કરતા હશો અને ધર્મના કામમાં તમે પૈસા ટકો વાપરતા હશો અને ધર્મના કામમાં રહેતા હશો ત્યારે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અનુભવમાં એ કોમેન્ટ કરી જણાવી શકો છો। તમારી કુળદેવીનું નામ કોમેન્ટમાં જરૂર દર્શાવજો। તમને બધાને મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુરુ મહારાજ।